હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારો બિઝનેસ કમ્યુનિકેશનનો લેક્ચરમાં આપણે આગળ વધશું. એમાં લાસ્ટ ટાઈમ આપણે કમ્યુનિકેશનની જે પ્રોસેસ હોય છે એ સ્ટડી કરેલી. હવે એ કમ્યુનિકેશનની પ્રોસેસને આપણે થોડું રિવાઇઝ કરશું. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આખું કમ્યુનિકેશનની જે પ્રોસેસ આપણી હોય છે એ ફોર્મ થયેલી છે, બરાબર, કે કઈ રીતે આખી કમ્યુનિકેશનની પ્રોસેસ કેરી ઓન થાય છે. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ કમ્યુનિકેશન ઇઝ ધ સેન્ડર. હુ ઇઝ ધ સેન્ડર? કે જે મેસેજ હોય છે અથવા કે કોઈ પણ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન માટેની હોય છે એ સ્ટાર્ટ કરે છે, પોતાના મગજમાં લઈ આવે છે અને પછી કમ્યુનિકેશન સ્ટાર્ટ કરે છે. એટલે હુસો એવર સ્ટાર્ટ્સ ધ કમ્યુનિકેશન ઇઝ અ સેન્ડર. પછી સેન્ડરનું શું કામ હોય છે? તો કે એ એન્કોડિંગની પ્રોસેસમાં જાય છે. દેટ મીન્સ હી જનરેટ્સ અ મેસેજ, હી એન્કોડ્સ ઇટ એન્ડ ધેન હી ફોર્મ્યુલેટ્સ ઇટ પર્ટિક્યુલરલી. કોને ધ્યાનમાં રાખીને? તો કે રિસીવરને ધ્યાનમાં રાખીને એ એન્કોડ કરે છે, જનરેટ કરે છે, આખો ફોર્મ્યુલેટ કરે છે મેસેજ. અને પછી એક એવો મેસેજ અથવા મેસેજની અંદર શું હોય છે? ઇન્ફોર્મેશન હોય છે, આઈડિયા હોય છે, તમારી કોઈ ફિલિંગ્સ હોય છે. મતલબ ફિલિંગ્સ ઇન ધ સેન્સ કે તમે તમારા કોઈ પણ ફોર્મને લઈને, તમારી કોઈ કંપની છે જ્યાં તમે નોકરી કરો છો અથવા કે તમારું ખુદનું બિઝનેસ છે, તો એમાં તમારા શું મંતવ્યો છે, શું નહીં, તમારા ઓપિનિયન્સ, વ્યૂઝ, એ બધું આ એક મેસેજની અંદર કન્સિસ્ટેડ હોય છે. મેસેજ પછી ફોર્મ થઈ ગયા પછી મેસેજનું શું કરવાનું હોય? મેસેજ ફોર્મ થઈ ગયા પછી એને તમે એક ચેનલ દ્વારા, એટલે કે તમારું જે માધ્યમ હોય છે, મીડિયમ હોય છે, એના દ્વારા તમે આ રિસીવરને મોકલો છો, પાસ ઓન કરો છો, સેન્ડ કરો છો, બરાબર. રિસીવરને મેસેજ મળી ગયા પછી એનું શું કામ હોય છે? તો કે એ ડીકોડિંગની પ્રોસેસ કરે છે. જે રીતે સેન્ડર છે એ મેસેજને ફોર્મ કરીને જનરેટ કરે છે એ એન્કોડિંગની પ્રોસેસથી, એ જ રીતે ડીકોડ કરે છે કોણ? તો કે રિસીવર. એને સમજે છે કે શું સેન્ડર કહેવા માંગે છે. ડીકોડિંગની પ્રોસેસ થઈ ગયા પછી આવે છે આ ફીડબેક, કે જે સેન્ડરને મોકલવામાં આવે છે. કોના થ્રુ? તો કે રિસીવરના થ્રુ, બરાબર. ડીકોડિંગની આ પ્રોસેસ પતે એટલે તરત રિસીવર જે છે એ સેન્ડર બનીને, સેન્ડર જે છે એ રિસીવર બની જાય છે ને એને ફીડબેક મોકલે છે કે તમારો જે કાંઈ મેસેજ છે એ મને મળી ગયો છે, સમજાણો છે, નથી સમજાણો, કાંઈ એમાં ભૂલ છે, નથી ભૂલ, કે એમાં તમારે સુધારો લઈ આવવાની જરૂર છે કે નથી લઈ આવવાની જરૂર, એ બધું જે છે એ આ ફીડબેકના ફોર્મમાં સેન્ડરને મોકલે છે આ રિસીવર, બરાબર. પણ આ આખી પ્રોસેસ દરમિયાન તમને એક વસ્તુ કદાચને ક્યાંક નડી શકે, એ છે નોઇઝ, એટલે કે ડિસ્ટર્બન્સ. શેનું ડિસ્ટર્બન્સ? તો કે મેસેજ છે એમાં કદાચને કોઈ ભૂલ હોઈ શકે. અહીંયા તમને 3 એરો દેખાશે. આ મેસેજ છે એમાં કદાચ કંઈ ભૂલ હોઈ શકે, કે સરખી રીતે ફોર્મ ન થયો હોય, સેન્ડર જે છે એ સરખી રીતે બનાવી ન શક્યો હોય મેસેજ. પછી જે ચેનલ, એટલે કે તમારું જે મીડિયમ છે, જે તમારું માધ્યમ છે, એ પ્રોપર ન હોઈ શકે. કદાચ તમે ઇન્ટરનેટ યુઝ કરો છો તો એમાં તમારે કદાચને કંઈ ઇશ્યુઝ થતા હોય, તમે સરખી રીતે મોકલી ના શકતા હોય, કોઈ નેટવર્ક ઇશ્યુ છે કે કંઈ પણ. પછી ત્રીજું છે રિસીવર. રિસીવર કદાચ ધ્યાન ન દઈ શકે હોય, અથવા રિસીવર સમજણ ન ધરાવતો હોય, અથવા એ કંઈ સમજી જ ન શકતો હોય કે શું મેસેજ છે. આ ત્રણેયમાં કદાચને ક્યાંક ફોલ્ટી પેલું આપણને ઇશ્યુઝ જોવા મળે ને તો નોઇઝ ક્રિએટ થાય, એટલે કે આ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે, બરાબર. તો આ હતી કમ્યુનિકેશનની પ્રોસેસ કે જે આપણે હવે રિવાઇઝ કરી છે. આઈ હોપ કે તમને આ પ્રોસેસ જે છે એ સરખી સમજાઈ ગઈ હશે અને તમારે આ પ્રોસેસને બાય હાર્ટ કરી લેવાની છે ફોર યોર એક્ઝામ પર્પઝ, બરાબર. હવે આપણે આગળ વધતા જોઈએ છીએ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન, બરાબર. હવે કમ્યુનિકેશન શું કામે જરૂરી છે? એની માટેના તમને અહીંયા કેટલા રીઝન્સ દીધા છે? 6 રીઝન દીધા છે અલગ અલગ, બરાબર. હવે એમાં સૌથી પહેલાં તમે જુઓ તો શું કે છે? ધ બેઝિસ ઓફ કોર્ડિનેશન. કોર્ડિનેશન શું હોય છે? કે આપણે બધા મળીને જે કામ કરીએ ને, આપણો સહકાર, બરાબર, મળીને જે કામ કરવાનું હોય ને આપણે, એનો બેઝ છે, બરાબર. બેઝ એટલે કે એનો પાયો છે, બરાબર. ધ મેનેજર એક્સપ્લેન્સ ટુ ધ એમ્પ્લોઈઝ ધ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, modes of their achievement and also the interpersonal relationships among them. એટલે કે મેનેજર જે હશે એ એના એમ્પ્લોઈઝને સમજાવશે. શું સમજાવશે? તો આ 3 વસ્તુ અહીંયા દીધી છે: ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, મોડ્સ ઓફ ધેર અચીવમેન્ટ એન્ડ ઓલ્સો ધ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ. એટલે કે ઓર્ગેનાઇઝેશન શું કરવા માંગે છે, એના ગોલ શું છે, કઈ રીતે એને અચીવ કરશે, ગોલ્સ જે સેટ કરેલા છે એને અચીવ કઈ રીતે કરશે, અને ઇન્ટરપર્સનલ રિલેશનશિપ્સ એટલે કે એકબીજાની સાથે અંદરો અંદર એમના વ્યવહાર કેવો છે, એ લોકોના રિલેશન્સ કેવા છે, બરાબર.
This provides coordination between various employees and also departments. આ એમ્પ્લોઈઝ અને ડિપાર્ટમેન્ટ્સ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક ઓર્ગેનાઇઝેશન હશે એના એમ્પ્લોઈઝ પણ સરખી રીતે એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા હોવા જોઈએ, કોર્ડિનેટ કરતા હોવા જોઈએ, અને એની સાથે સાથે ધ ડિપાર્ટમેન્ટ્સ એટલે કે કોઈ પણ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, પછી રિટેલ ડિપાર્ટમેન્ટ, હોલસેલ, વોટ્સએવર અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે, એ ડિપાર્ટમેન્ટ્સની અંદર પણ કોર્ડિનેશન હોવું જોઈએ. એની માટે કમ્યુનિકેશન સૌથી જરૂરી છે, ને એટલા માટે કીધેલું છે કે ધ બેઝિસ ઓફ કોર્ડિનેશન, કમ્યુનિકેશન છે એ કોર્ડિનેશન એટલે કે સહકારનો પાયો છે, ટીમ વર્કનો પાયો છે, બરાબર. Thus communication acts as a basis for coordination in the organization. પછી છે ફ્લુઅન્ટ વર્કિંગ. સેકન્ડ, ફ્લુઅન્ટ વર્કિંગ એટલે શું? અ મેનેજર કોર્ડિનેટ્સ ધ હ્યુમન એન્ડ ફિઝિકલ એલિમેન્ટ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ટુ રન ઇટ સ્મૂધલી એન્ડ એફિશિયન્ટલી. એટલે કે મેનેજર જે હશે એ બધાને કોર્ડિનેટ કરશે. કઈ રીતે કોર્ડિનેટ? બધાને ભેગા મળીને બધાનો સહકાર લેશે. કોનો? હ્યુમન એન્ડ ફિઝિકલ એલિમેન્ટ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. હ્યુમન એટલે જે એમ્પ્લોઈઝ હોય છે એ, ફિઝિકલ એલિમેન્ટ્સ એટલે કે જે કાંઈ એ લોકોની મશીનરી હશે અથવા કે બીજી મશીનરીને પણ ચલાવતું કોણ હશે? બીજા હ્યુમન્સ જ ને. અને બીજા ફિઝિકલ એલિમેન્ટ્સ ઇન ધ સેન્સ કે જે કાંઈ એ લોકોની મેટર હોય છે કે જે કાંઈ ઇશ્યુઝ ને બધું હોય છે એ ઓલ આપણે ફિઝિકલ એલિમેન્ટ્સમાં ગણી શકીએ છીએ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. એ બધું ભેગું કરે છે, એની વચ્ચે એ કમ્યુનિકેશન દ્વારા એક ફ્લુઅન્સી ધરાવે છે. ફ્લુઅન્સી એટલે કે બહુ સ્મૂધ તમે કામ કરી શકો એવું. ટુ રન ઇટ સ્મૂધલી એન્ડ એફિશિયન્ટલી. એફિશિયન્ટલી એટલે કે બહુ જ અસરકારક રીતે, બરાબર, બહુ સારી રીતે. This coordination is not possible without proper communication. અને આ જે કોર્ડિનેશન છે કે તમે બહુ સારી રીતે કામ કરી શકો. ક્યારે સારી રીતે કામ કરી શકો? તો કે તમારી બધાની વચ્ચે સહકાર સારો હશે, તમારું ટીમ વર્ક સારું હશે, તમારો જે લીડર હશે એ બહુ સારી રીતે તમને ગાઈડ કરતો હશે. એની માટે પણ પ્રોપર કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે. એના પછી છે ધ બેઝિસ ઓફ ડિસિઝન મેકિંગ. બરાબર. બેઝિસ ઓફ ડિસિઝન મેકિંગ એટલે કે તમે જે કોઈ પણ નિર્ણય લેવાના હો છો એની માટે તમારે કમ્યુનિકેટ તો કરવું જ પડશે. કોઈકની સલાહ લેવી પડે, કોઈકને સલાહ દેવી પડે, અથવા તમારે કંઈ બીજી ઇન્ફોર્મેશન જાણવી પડે, કોઈક બીજાને ઇન્ફોર્મેશન જણાવવી પડે. એટલા માટે ધ બેઝિસ ઓફ ડિસિઝન મેકિંગ, કોઈ પણ તમારે સારો નિર્ણય લેવાનો હોય તો એની માટેનું તમારું જે કમ્યુનિકેશન છે બહુ સારું હોવું જોઈએ. પ્રોપર કમ્યુનિકેશન, આ પહેલી જ વસ્તુ છે કે પ્રોપર કમ્યુનિકેશન પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન ટુ ધ મેનેજર ધેટ ઇઝ યુઝફુલ ફોર ડિસિઝન મેકિંગ. એટલે કે જો સારું કમ્યુનિકેશન હશે ને તો એ એક વ્યવસ્થિત ઇન્ફોર્મેશન જે મેનેજર હશે કોઈ કંપનીનો, કોઈ ફોર્મનો, એને ઇન્ફોર્મેશન આપશે બહુ જે યુઝફુલ હશે. શેના માટે? તો કે ફોર ડિસિઝન મેકિંગ. બરાબર. નો ડિસિઝન્સ કુડ બી ટેકન ઇન ધ એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન. કોઈ પણ સારો નિર્ણય તમે કે કોઈ પણ ખરાબ સારો કોઈ પણ નિર્ણય તમે ન લઈ શકો જ્યાં સુધી તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન ન હોય. એટલે કે એબ્સન્સ ઓફ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનની અછત તમારી પાસે જો હશે અથવા સાવ નહીં હોય ઇન્ફોર્મેશન તો તમે એક સરખો ડિસિઝન ના લઈ શકો. ધસ કમ્યુનિકેશન ઇઝ ધ બેઝિસ ફોર ટેકિંગ ધ ડિસિઝન્સ ફોર ટેકિંગ ધ રાઇટ ડિસિઝન્સ. બરાબર. એટલે કે કમ્યુનિકેશન જે છે એ પાયો છે. આમાં પણ કમ્યુનિકેશન જ પાયો છે નિર્ણય લેવા માટેનો, રાઇટ ડિસિઝન, સાચો નિર્ણય લેવા માટેનો. બરાબર. આ સમજાણું? ધ બેઝિસ ઓફ ડિસિઝન મેકિંગ કે કોઈ પણ નિર્ણય લેવો હશે તો એની માટે પણ તમારું કમ્યુનિકેશન છે એ બહુ જ સારું, એફિશિયન્ટ અને સ્ટ્રોંગ હોવું જોઈએ. એના પછી છે ઇન્ક્રીઝિસ મેનેજરિયલ એફિશિયન્સી. એટલે કે જે મેનેજમેન્ટ હશે અને જે મેનેજર હશે એની એફિશિયન્સી વધારશે. એટલે કે એની કામ કરવાની જે ક્ષમતા હશે, જે ટેલેન્ટ હશે, જે સ્કિલ્સ હશે એમાં સારો એવો વધારો લઈ આવી શકે. બરાબર. કઈ રીતે? તો કે કમ્યુનિકેશન જેટલું સારું હશે એટલું તમે સારી રીતે કોઈને કામ સોંપી શકો, કોઈની પાસે કામ કઢાવી શકો અને તમે ખુદ પણ સારી રીતે કામ કરી શકો. ધ મેનેજર કન્વેઝ ધ ટાર્ગેટ્સ એન્ડ ઇશ્યુઝ, ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ અલોકેટ્સ જોબ્સ ટુ ધ સબઓર્ડિનેટ્સ. હવે મેં તમને જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું કે જે આ સબઓર્ડિનેટ્સ છે એ કોણ હોય છે? કે આપણાથી નીચેના લેવલ ઉપર કામ કરનારા વ્યક્તિ. એટલે જે મેનેજર હોય છે એ કન્વે કરે છે, એટલે કે પહોંચાડે છે. શું? તો કે ટાર્ગેટ્સ એન્ડ ઇશ્યુઝ. બરાબર. ઇશ્યુઝ, ઇન્સ્ટ્રક્શન્સ એટલે ઇશ્યુ કરે છે. શું કરે છે? તો કે ઇન્સ્ટ્રક્શન ઇશ્યુ કરે છે. કોને ઇન્સ્ટ્રક્શન ઇશ્યુ કરે છે? તો કે એના સબઓર્ડિનેટ્સને. એન્ડ અલોકેટ્સ જોબ એટલે કે એ લોકોને એના ટાસ્ક આપી દે છે. એટલે કે જે મેનેજર હશે એ બધાને ઇન્ફોર્મેશન પાસ કરશે, કોનું શું કામ છે શું નહીં એ બધું સમજાવશે અને એના પછી એનાથી નીચેના લેવલના જે એના સબઓર્ડિનેટ્સ હોય છે એને બધું કામ સમજાવી કરીને એમની પાસેથી કામ લે છે. ઓલ ઓફ ધીઝ એસ્પેક્ટ્સ ઇન્વોલ્વ કમ્યુનિકેશન. અને આ જેટલી વસ્તુ કરવાની હોય કે તમારે ઇન્ફોર્મેશન પહોંચાડવાની, કામ સોંપવાનું કામ કઈ રીતે કરે છે, કઢાવવાનું કામ, એ બધું છે એ કમ્યુનિકેશન એનામાં હોવું જ જોઈએ તો જ આ બધું થશે. ઉપરની જેટલી આ વસ્તુ આપણે મેન્શન કરેલી જોઈ છે એ. ધસ કમ્યુનિકેશન ઇઝ એસેન્શિયલ ફોર ક્વિક
એન્ડ ઇફેક્ટિવ પરફોર્મન્સ ઓફ ધ મેનેજર્સ એન્ડ ધ એન્ટાયર ઓર્ગેનાઇઝેશન. એટલે કે કમ્યુનિકેશન છે એટલા માટે જરૂરી છે. શેના માટે? તો કે ક્વિક અને ઇફેક્ટિવ, ઝડપી અને ઇફેક્ટિવ, અસરકારક પરફોર્મન્સ. કોનું પરફોર્મન્સ? તો કે જે આ મેનેજર્સ છે અને પૂરેપૂરું એન્ટાયર ઓર્ગેનાઇઝેશન, આખું જે તમારું ઓર્ગેનાઇઝેશન છે એ સારું કામ આપી શકે એની માટે બહુ જ જરૂરી છે તમારું કમ્યુનિકેશન સ્ટ્રોંગ હોવું. એના પછી છે ઇન્ક્રીઝિસ કોઓપરેશન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ પીસ. બરાબર. ધ ટુ-વે કમ્યુનિકેશન પ્રોસેસ પ્રમોટ્સ કોઓપરેશન એન્ડ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અમોંગસ્ટ ધ વર્કર્સ એન્ડ ઓલ્સો બિટવીન ધેમ એન્ડ ધ મેનેજમેન્ટ. એટલે કે ટુ-વે કમ્યુનિકેશન એટલે હું તમને કંઈક કહું છું તો તમે પણ મને સામે એનો વળતરમાં જવાબ આપો છો કે તમને સમજાણું છે, નથી સમજાણું, ડાઉટ છે, નથી ડાઉટ, હું કંઈ ભૂલ કરું છું કે નહીં, સરખું કરાવું છું કે નહીં, એ ટુ-વે કમ્યુનિકેશન થયું. તો જે ટુ-વે કમ્યુનિકેશન પ્રોસેસ હશે એ પ્રમોટ કરશે. શું પ્રમોટ કરશે? તો કે કોઓપરેશન, એકબીજા સાથે સરખી રીતે હળીમળીને કામ કરવાનું, એક હાર્મની ક્રિએટ કરવા માટેનું જે એક વસ્તુ છે કોઓપરેશન, એ પ્રમોટ કરશે. અને એની સાથે સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે બધા વચ્ચે સરખી સમજણ ઊભી કરે છે. અમોંગ્સ ધ વર્કર્સ એટલે કે વર્કર હશે એમની વચ્ચે, પછી એન્ડ ઓલ્સો બિટવીન ધેમ એન્ડ ધ મેનેજમેન્ટ, અને વર્કર અને જે મેનેજમેન્ટ હશે એની વચ્ચે પણ સારું એવું એક રેપો છે, એટલે કે એક સારું એવું તમારે એની સાથેનું કનેક્શન છે, રિલેશન છે એ ફોર્મ કરી શકે. કોણ? તો કે કમ્યુનિકેશન, સારું કમ્યુનિકેશન, ટુ-વે કમ્યુનિકેશન. ધીસ લીડ્સ ટુ લેસ ફ્રિક્શન એટલે કે અથડામણ ઓછી થાય. જેમ કે આપણા ઉપરના લેવલના કોઈ વ્યક્તિ હશે એ આપણને કંઈ કામ સોંપે છે, એ આપણે આપણા નીચેના લેવલના વ્યક્તિને જો સરખી રીતે ના સમજાવી શકે તો આપણા કમ્યુનિકેશનમાં ભૂલ હોવાને લીધે આપણું જે કામ છે એ આપણને સરખી રીતે મળી શકતું છે નહીં. એન્ડ thus leads to industrial peace and peace in the factory and efficient operations. એટલે કે ઓછું અથડામણ થશે, ઓછી આપણે માથાકૂટ થાય, ઓછું મિસકમ્યુનિકેશન થાય. એના લીધે શું થશે? ઇન્ડસ્ટ્રીયલ પીસ જળવાઈ રહે, એટલે કે ઔદ્યોગિક શાંતિ જે છે બધા વચ્ચે એ જળવાઈ રહે છે. ઇન ધ ફેક્ટરી એટલે ફેક્ટરીમાં પણ એ જળવાઈ રહે છે. એન્ડ એફિશિયન્ટ ઓપરેશન્સ એટલે કે તમારા કોઈ ઓપરેશન્સ એટલે તમારી કોઈ ડીલ છે જે તમારે કરવાની છે, તમારી કંપનીમાં તમે કંઈક નવી વસ્તુ કરો છો, એ બધું શાંતિથી સારી રીતે જળવાઈને બહુ સારું રિઝલ્ટ તમને મળે છે. એટલા માટે આ એક રીઝન છે કે ઇન્ક્રીઝિસ કોઓપરેશન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ પીસ. કોણ? કમ્યુનિકેશન કરે છે આ વસ્તુ. લાસ્ટ છે બૂસ્ટ મોરાલ ઓફ ધ એમ્પ્લોઈઝ એટલે કે જે વર્કર્સ હશે, જે એમ્પ્લોઈઝ હશે, એ લોકોનું મોરાલ જે છે એટલે કે કામ કરવાનો ઉત્સાહ છે, જે ધગશ છે એ બૂસ્ટ કરે છે, એટલે કે એ વધારે છે. ગુડ કમ્યુનિકેશન હેલ્પ્સ ધ વર્કર્સ ટુ એડજસ્ટ ટુ ધ ફિઝિકલ એન્ડ સોશિયલ એસ્પેક્ટ ઓફ વર્ક. એટલે કે એક સારું કમ્યુનિકેશન હશે ને એ વર્કર્સને હેલ્પ કરે છે. શેની માટેની હેલ્પ કરે છે? કે એડજસ્ટ કરી શકે એ એમનું જે વાતાવરણ છે એમની આજુબાજુમાં, ફિઝિકલ વાતાવરણ જે કાંઈ, જેમ કે ક્યાં બેસવું છે, ક્યાં નહીં, કોની સાથે વાત કરવાની છે, કઈ રીતે વાત કરવાની છે, કઈ રીતે કામ દેવાનું છે, કઈ રીતે કામ લેવાનું છે, આ બધા ફિઝિકલ આસ્પેક્ટ્સ છે. એન્ડ સોશિયલ આસ્પેક્ટ્સ એટલે કે કોની સાથે સારા રિલેશન્સ રાખવા, કેવી રીતે રાખવા, કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની, આ બધું જે છે એ એક સારું કમ્યુનિકેશન હશે ને, સારી કમ્યુનિકેશન સ્કિલ હશે એ વર્કરની અંદર, તો એ બહુ સારી રીતે એડજસ્ટ થઈ જશે કોઈ બી જગ્યાએ. ઇટ ઓલ્સો ઇમ્પ્રૂવ્સ ગુડ હ્યુમન રિલેશનશિપ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી એટલે કે એકબીજાની સાથેના સારા રિલેશન્સ કરી શકે કે ભાઈ એક વ્યક્તિ છે એ કોકની સાથે સરખી રીતે બોલતો હશે તો એને કદાચના ફ્યુચરમાં કંઈક કામ પડ્યું તો જે સામેવાળી વ્યક્તિ છે એનું કામ ઝડપીથી કરી દેશે. બરાબર, કે એમાં કોઈ એને અટકાવશે નહીં ક્યાંય, કે એને બહુ તકલીફ નહીં પડવા દે, સારા રિલેશન બનાવી શકે જો આપણે કોઈની સાથે સારી રીતે વાત કરીએ તો. એન એફિશિયન્ટ સિસ્ટમ ઓફ કમ્યુનિકેશન એનેબલ્સ ધ મેનેજમેન્ટ ટુ મોટિવેટ, ઇન્ફ્લુઅન્સ and satisfy the subordinates, which in return boosts their morale and keeps them motivated. એટલે કે એક એફિશિયન્ટ સિસ્ટમ હશે ને, એટલે કે જે બહુ સારી સિસ્ટમ હશે ને કમ્યુનિકેશન કરવાની, તો એ શું એનેબલ કરે છે? એનેબલ કરવું એટલે ચાલુ કરવું. બરાબર, શું ચાલુ કરે છે? તો કે મેનેજમેન્ટ ટુ મોટિવેટ એટલે કે જે આપણું મેનેજમેન્ટ હશે ને, જે આપણે કામ કરીએ છીએ એ આપણને મોટિવેટ કરશે. ઇન્ફ્લુઅન્સ એન્ડ સેટિસ્ફાઈ ધ સબઓર્ડિનેટ્સ એટલે કે આપણાથી નીચેના લેવલના જે વ્યક્તિ હશે એની સાથે એને આપણે બહુ સારી રીતે ઇન્ફ્લુઅન્સ એટલે કે એની ઉપર છાપ સારી છોડી શકશું અને એમને પણ આપણે સેટિસ્ફાઈ કરી શકશું કે આપણે એને કામ દઈએ છીએ તો સામું આપણે એને કંઈક સારા બે શબ્દ બોલીને એને ક્રેડિટ પણ આપીએ છીએ, કે જે ઘણી જગ્યાએ થાય બી છે, નથી બી થતું, પણ એક સારી નિશાની છે એ વસ્તુ કરવી કે આપણે અગર કોઈ પાસે કામ લઈએ છીએ અને આપણે અગર કોઈને કામ દઈએ છીએ, જ્યારે આપણે કામ લેતા હોઈએ છીએ ત્યારે આપણે
એને 2 સારા શબ્દો બોલીને એને ક્રેડિટ આપવી જોઈએ, એટલે કે એને જશ આપવો જોઈએ, બરાબર. અને જો આપણી પાસેથી કોઈ કામ લેતું હોય અથવા આપણે કોઈને કંઈ કામ દેતા હોઈએ તો ત્યારે આપણને કોઈક 2 સારા શબ્દો કહેશે, આપણને મોટિવેટ કરશે, આપણે થોડું સારું કહેશે તો આપણને પણ ગમશે ને આપણે પણ થોડું સારી રીતે કામ કરી શકશું, વધારે એ લોકોને આપણે આઉટપુટ આપી શકશું. એટલા માટે જરૂરી છે કે કોઈ પણ કંપનીમાં જે કોઈ સારું કામ કરે છે એને આપણે મોટિવેટ કરીએ, એને આપણે રિવોર્ડ આપીએ, એટલે કે વળતર આપીએ, which in return boosts their morale and keeps them motivated. એટલે કે રિટર્નમાં આપણે કોઈને 2 શબ્દ સારા કહેશું તો રિટર્નમાં એ આપણને ડબલ 2 ગણું કામ કરીને આપણને દેશે, એ પણ સારું અને સારા રિઝલ્ટવાળું, બરાબર. અહીંયા સુધી તમને સમજાણું કે આ શું છે. 6 તમારા રીઝન છે કે વાય ઇઝ ઇમ્પોર્ટન્ટ, વાય ઇઝ કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ, બરાબર. કમ્યુનિકેશનની જરૂરિયાત શું છે અને જરૂરિયાત છે તો શું કામે, આ 6 કારણ છે. સૌથી પહેલું છે ધ બેઝિસ ઓફ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશનનો બેઝ છે એ કે આપણે બધા હળીમળીને કામ કરી શકીએ, તો સારી રીતે વાતચીત કરશું તો કરી શકશું હળીમળીને કામ. પછી છે ફ્લુઅન્ટ વર્કિંગ, એટલે કે આપણું જે કામ કરવાની જે આપણી સિસ્ટમ હશે એ બહુ જ ફ્લુઅન્ટ, એટલે કે બહુ જ સ્મૂધ થઈ જશે જો આપણે બધાની સાથે સારી રીતે વાતચીત કરી શકતા હશું, ખુલીને વાતચીત કરી શકતા હશું. તમને કદાચને કોઈ પ્રોબ્લેમ છે એ તમે તમારા ઉપરના અથવા નીચેના લેવલના વ્યક્તિને કહેશો તો જ્યાં સુધી એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી તમે કામ પણ સરખી રીતે ન કરી શકતા હો. પછી આવે છે ધ બેઝિસ ઓફ ડિસિઝન મેકિંગ, એટલે કે તમારી કંપનીમાં કોઈ પણ નિર્ણય લેવાનું હોય કે એવું કહ્યું તો એની માટેની તમારી ઇન્ફોર્મેશન જોશે, એની માટેની સાચી સલાહ જોશે, સારી સલાહ જોશે, એ પણ કમ્યુનિકેશન દ્વારા જ તમે મેળવી શકો છો. એના પછી આવે છે ઇન્ક્રીઝિસ ધ મેનેજરિયલ એફિશિયન્સી, એટલે કે જે મેનેજમેન્ટ હશે અને તમારું જે મેનેજર તમારો હશે એ બહુ સારી રીતે કામ કરી શકશે જો એનું કમ્યુનિકેશન સારું હશે. તમારું મેનેજમેન્ટ જે છે એ એના મેનેજરને કહેશે કે ભાઈ આટલી આટલી વસ્તુ છે એ આ લોકોને પહોંચાડી દેવાની છે ઇન્ફોર્મેશન, તો જ્યાં સુધી સરખી રીતે તમને નહીં કહે તો ત્યાં સુધી તમે પણ કામ સરખી રીતે નહીં કરી શકો અને આઉટપુટ પણ સારું ના આપી શકો. પછી છે ઇન્ક્રીઝિસ કોઓપરેશન એન્ડ ઓર્ગેનાઇઝેશનલ પીસ, એટલે કે એકબીજાની સાથેનો જે વર્ક કરવા માટેનું આપણે કોઓપરેશન જોઈએ એ વધારે છે, અને ઓર્ગેનાઇઝેશનલ પીસ એટલે કે આખા તમારા ઓર્ગેનાઇઝેશનમાં શાંતિ જળવાઈ રહે છે, એટલે કે સારી રીતે એક સારી હાર્મની એટલે કે એક રિધમ એમાં આપણે કામ કરવાનું હોય છે તો એ જળવાઈ રહે છે. અને લાસ્ટ છે બૂસ્ટ મોરાલ ઓફ ધ એમ્પ્લોઈઝ, એટલે કે કામ કરનારા વ્યક્તિને જો તમે 2 સારા શબ્દ કહીને એને રિવોર્ડ આપો છો તો એ પણ તમને કામ બહુ સારી રીતે વળતરમાં કરીને દેશે. અને એની માટે તમારું કમ્યુનિકેશન જે છે એ બહુ સારું હોવું જોઈએ કે કોને કેવી રીતે ક્યારે શું કહેવું, બરાબર. આ હતું ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. હવે આપણે આના પછી જોવાનું છે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, બરાબર. એમાં તમારે ફોર્મલ કમ્યુનિકેશન આવશે અને ઇનફોર્મલ કમ્યુનિકેશન આવશે, અને એ આપણે ડિટેલ્સમાં હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે, બરાબર.